હેલો એવરીવન. આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 6 નો યુનિટ 2 નો પાઠ 2 અ શીપ કેન વોક. એક્ટિવિટી 1. તો અહીં એક પોએમ આપેલી છે જે આપણે અહીંયા રીડ કરીશું. I am jumping, look at me. Can you jump as I do? Yes, I can. હું કૂદી રહ્યો છું. જુઓ મારી સામે. શું તમે પણ મારી જેમ કૂદી શકો છો? તો હા, હું કૂદી શકું છું. I am dancing, look at me. હું નાચી રહ્યો છું. મારી સામે જુઓ. Can you dance as I do? શું તમે પણ મારી જેમ ડાન્સ કરી શકો છો? Yes, I can. હા, હું કરી શકું છું. I am sleeping, look at me. હું સૂઈ રહ્યો છું. મારી સામે જુઓ. Can you sleep as I do? શું તમે પણ મારી જેમ સૂઈ શકો છો? Yes, I can. હા, હું સૂઈ શકું છું. એક્ટિવિટી 2. Animals have a special ability. એટલે કે પ્રાણીઓને એક સ્પેશિયલ પ્રકારની ખાસિયત હોય છે, લાક્ષણિકતા. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. તો નીચેના આપણે આપેલા વાક્યોને વાંચીશું. પહેલું છે, અ હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. એનો અર્થ છે જળ ઘોડું માણસ કરતાં ઝડપથી દોડી શકે છે. A rat can last longer without water than a camel. એટલે કે ઊંટ કરતાં ઉંદર પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે. The Siberian tiger is the largest cat in the world. It weighs up to 300 kilograms. It can eat 27.2 kilograms of meat at one meal time. સાઇબેરિયન વાઘ દુનિયાના કેટ એટલે કે બિલાડી જાતિનું સૌથી મોટું પ્રાણી છે. તેનું વજન 300 કિલોગ્રામ સુધી હોય છે. તે ખાવાના સમયે એક સાથે 27.2 કિલોગ્રામ જેટલું ખાઈ શકે છે. ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કેન નોટ chew. મગર તેની જીભ હલાવી શકતો નથી અને ચાવી શકતો નથી. The ant can lift 50 times its own weight. કીડી પોતાના વજન કરતાં 50 ગણું વજન ઉપાડી શકે છે. The fastest mammal, dolphin, can swim up to 56 kilometers per hour. સૌથી ઝડપી સસ્તન પ્રાણી ડોલ્ફિન કલાકના 56 કિલોમીટર સુધીની ઝડપથી તરી શકે છે. A giraffe can clean its ear with its 21-inch long tongue. જીરાફ તેની 21 ઇંચ લાંબી જીભથી તેના કાન સાફ કરી શકે છે. તો પાઠ શરૂ કરીએ. The sheep of desert, રણનું વહાણ. લાયન, રોરિંગ, who are you? સિંહ, ગર્જના કરીને, તું કોણ છે? Camel, looking down at the lion, I am the sheep of the desert, who are you? ઊંટ નીચે સિંહ સામે જોઈને કહે છે, હું રણનું વહાણ છું, તું કોણ છે? Lion, don't you know me? I am the king of the forest. સિંહ કહે છે, તું મને જાણતો નથી, હું જંગલનો રાજા છું. Camel, are you? Oh, I see. ઊંટ કહે છે, તું જંગલનો રાજા છે? Oh, am. Lion, you call yourself the sheep of desert. How can you be a sheep? You are an animal. સિંહ કહે છે, તું પોતાને રણનું વહાણ કહે છે? તું વહાણ કેવી રીતે હોઈ શકે? તું એક પ્રાણી છે. Camel, look at my feet. They are thick and padded.
The hot sun does not burn them. ઊંટ કહે છે, મારા પગ જો, તે જાડા અને ગાદીવાળા છે. સૂર્યની ગરમી તેને દજાડતી નથી. Lion, my feet are padded too. Thorns don't prick them and I can run 80 kilometers per hour. સિંહ કહે છે, મારા પગ પણ ગાદીવાળા છે, તેને કાંટા ખેંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. Camel, that is true. You can run 80 kilometers an hour in the forest, but can you run even a kilometers on the hot sand? ઊંટ કહે છે, તે સાચું છે. તું જંગલના કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ તું ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? Lion, maybe not, but સિંહ કહે છે, કદાચ નહીં, પણ. Camel, and you can't live without water for a week, can you? ઊંટ, અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી શકે નહીં ને? Lion, no, I can't. I need water every day, but don't tell me, can you do without water? સિંહ કહે, ના, હું જીવી ના શકું, મને રોજ પાણી જોઈએ, પણ મને કહે, શું તને પાણી વિના ચાલે? Camel, yes, I can. There are no rivers or lake in a desert, but that does not bother me. I can drink 200 bottles of water at a time. ઊંટ કહે, હા, મને ચાલે. રણમાં નદીઓ કે તળાવ ન હોય, પણ મને તેની ચિંતા નથી. હું એક સાથે 200 બોટલ પાણી પી શકું છું. Lion, really? You must have a big stomach. સિંહ કહે છે, ખરેખર તારું મોટું પેટ હશે. Camel, proudly, yes, I have a big stomach. I can store water for a week. I can store food for 2 weeks even. ઊંટ ગૌરવથી, હા, મારે મોટું પેટ છે. હું 1 અઠવાડિયાના પાણીનો સંગ્રહ કરી શકું છું. હું 2 અઠવાડિયાના ખોરાકનો પણ સંગ્રહ કરી શકું છું. Lion, showing a lot of interest, do you store food in your stomach? સિંહ ખૂબ રસ દર્શાવતા, તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે? Camel, no, I don't. I store it in my hump. I eat a lot of food at one time, then I don't need to eat for a fortnight. ઊંટ કહે છે, ના, હું પેટમાં ખોરાકનો સંગ્રહ કરતો નથી, હું મારા ખૂંદમાં તેનો સંગ્રહ કરું છું. હું એક સમય ઘણો ખોરાક ખાઉં છું, પછી પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી. Lion, that's interesting, but what do you eat? સિંહ કહે છે, તે રસપ્રદ છે, પણ તું શું ખાય છે? Camel, I eat leaves. ઊંટ કહે છે, હું પાંદડા ખાઉં છું. Lion, but there are no trees in a desert. What do you eat there? સિંહ કહે છે, પણ રણમાં તો ઝાડ નથી હોતા, ત્યાં તું શું ખાય છે? Camel, there are thorny bushes in the desert. I eat thorns. The thorns don't prick my thick tongue. ઊંટ કહે છે, રણમાં કાંટાળા ઝાડવા હોય છે, હું કાંટા ખાઉં છું, કાંટા મારી જાડી જીભને ખેંચતા નથી. Lion, how wonderful. સિંહ, કેટલું અદ્ભુત. Camel, King of the forest, please come with me to the desert. ઊંટ કહે છે, જંગલના રાજા, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. Lion, no please, I can't walk on a burning sand. I can't store food and water, and I can't eat thorn. Goodbye and good luck, O sheep of the desert. સિંહ કહે છે, મહેરબાની કરીને નહીં, હું ધગધગતી રેતીમાં ચાલી શકતો નથી, હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી, અને હું કાંટા ખાઈ શકતો નથી. આવજો અને શુભેચ્છાઓ રણના વહાણ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીં કોલમ આપેલા છે કેમલ અને લાયન.
અને ઉપર એક પેરેગ્રાફ આપેલો છે, તો તમારે એ પ્રમાણે બંનેને અલગ કરીને આન્સર લખવાના છે. જેમ કે કેમલ, તો એ શીપ ઓફ ડેઝર્ટ આવશે. લાયન, કિંગ ઓફ ધ ફોરેસ્ટ. પછી છે શીપ ઓફ ધ ડેઝર્ટ, તો લાઈનમાં લખીશું કિંગ ઓફ ધ ફોરેસ્ટ. કેમલમાં હેઝ થિક પેડેડ ફીટ. લાયનમાં ઓલ્સો હેઝ પેડેડ ફીટ. ફોર્થ છે કેન સ્ટોર વોટર ફોર અ વીક, તો લાયનમાં આવશે નીડ વોટર એવરી ડે. નેક્સ્ટ, રાઇટ અ પેરેગ્રાફ ઓન એ કેમલ ઓર એ લાયન. તમારે અહીં લાયન અથવા તો કેમલ વિશે અહીં પેરેગ્રાફ લખવાનો છે. તો અહીં આપણે પહેલા લાયન વિશે લખીશું. The lion lives in a forest. It is called the king of the forest. The lion has padded feet, so thorns do not prick them. It can run 80 kilometers an hour in the forest. Lion needs food and water every day. તો હા તો લાયન વિશે પેરેગ્રાફ. અહીં આપણે કેમલ વિશે પણ પેરેગ્રાફ લખી લઈએ. The camel live in a desert. It is called the sheep of the desert. The camel has thick padded feet, so the hot sun does not burn them. The camel can live without water for a week. It can drink 200 bottles of water at a time. It stores water in its stomach. The camel stores food in its hump. It can live without food for 2 weeks. The camel eats leaves and thorny bushes in the desert. The thorns do not prick its thick tongue. તો હા તો કેમલ વિશે પેરેગ્રાફ. નેક્સ્ટ, વર્ક ઇન પેર. આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. અહીં તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે યસ અને નોમાં. પહેલું છે કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. શું કેમલ તેનો ખોરાક એના સ્ટમકમાં સ્ટોર કરે છે? તો નો, એ ક્યાં કરે છે? ઇન ઇટ્સ હમ્પ. સેકન્ડ, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધી હોટ સેન્ડ. તો એ ગરમ રેતીમાં ચાલી શકે છે કેમલ? તો આન્સર આવશે યસ. થર્ડ, આર ધેર થ્રોની બુશીસ ઇન ધ ડેઝર્ટ. શું રણમાં કાંટાળા ઝાડ હોય છે? તો આન્સર આવશે યસ, હોય છે. ફોર્થ, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ ધ વોટર એટ એ ટાઈમ. તો આન્સર આવશે નો, કારણ કે 200 બોટલ પાણી તો કેમલ જ પી શકે છે. ફિફ્થ, ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ. તો આન્સર આવશે નો. નેક્સ્ટ, આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 words. તમારે અહીં 1 કે 2 વાક્યમાં જવાબ આપવાનો. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 words, એટલે કે અહીં 1 કે 2 શબ્દોમાં તમારે જવાબ આપવાનો છે. પહેલું છે હુ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ એ ટાઈમ. તો આન્સર આવશે કેમલ. વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. તો આન્સર આવશે હોટ સન. ત્રીજું છે હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ. તો રનમાં કોણ જલ્દીથી ફાસ્ટ ભાગી શકે છે? તો આવશે કેમલ. ચોથું, વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ. તો ઊંટને શું ડિસ્ટર્બ કરી શકતું નથી? તો આવશે થ્રોન એન્ડ હોટ સેન્ડ. પાંચમું, વેર કેન ધ કેમલ સ્ટોર વોટર. તો ઊંટ એ પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? તો આવશે સ્ટમક. નેક્સ્ટ, સ્ટડી ધ એક્ઝામ્પલ. રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઈચ પિક્ચર. તો અહીં ચિત્રો આપેલા છે એ પ્રમાણે તમારે અહીંયા વાક્ય બનાવીને લખવાના છે. પહેલું છે કેન ક્યોર ટૂથ એક. તો અહીં એક્ઝામ્પલમાં આપણે અહીં લખેલું છે ડૉક્ટર રાકેશભાઈ, વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથ એક. એવી રીતે નેક્સ્ટ જોઈશું આપણે.
અહીં દરજીનું ચિત્ર આપેલું છે એટલે આપણે લખીશું મોહનભાઈ વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ ફોર મી. નેક્સ્ટ અહીં એક ચિત્ર આપેલું છે અને લખ્યું છે કેન મેક ફર્નિચર. તો અહીં આપણે વાક્ય બનાવીશું રામજીભાઈ વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ. નેક્સ્ટ છે કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ. તો અહીં આપણે લખીશું કીર્તિ વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ. નેક્સ્ટ કેન બિલ્ડ વોલ્સ. તો અહીં આપણે લખીશું દેવાભાઈ વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ ફોર માય ગાર્ડન. નેક્સ્ટ કેન કટ હેર. તો અહીં આપણે લખીશું લાલજીભાઈ વિલ યુ પ્લીઝ કટ માય હેર. એક્ટિવિટી 7 વર્ક ઇન ગ્રુપ્સ. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ રાઇટ અબાઉટ ધેમ. હિયર ઇઝ એન એક્ઝામ્પલ. તો અહીં તમને અમુક વસ્તુના નામ આપેલા છે, તમારે એમના વિશે લખવાનું છે. તો અહીં એક્ઝામ્પલ આપેલું છે બ્રિક્સ. તો એના વિશે લખેલું છે ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ હેવી, I can build a wall with it, I can break a coconut with it, but I cannot eat. તો પહેલું છે a nail. તો એમાં લખીશું it is made of iron, I can hang pictures and clothes on it, but I cannot hang clothes on it. બીજું છે a cup. It is made of glass, I can drink tea in it, but I cannot take a bath in it. Next છે a CD. It is round, I can hear songs on it, but I cannot write on it. A glass, I can drink water in it, I can drink juice in it, but I cannot eat it. Next છે a comb. It is made of plastic, I can comb my hair with it, I cannot wash my hair with it. Next છે a thread. It is thin, it is of different colors, I can stitch cloth with it, but I cannot cut cloth with it. Next છે a hammer. It is a big, it is a heavy, I can fix a nail with it, but I cannot fix a tap with it. પછી છે a computer. It is a machine, I can study with it, I can play on it, but I cannot swim with it. A sheet of paper. It is of many colors, I can write on it, I can make a boat with it, but I cannot sail on it. વર્ક ઇન પેર. નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી કરો. તો તમારે અહીં વાક્ય વાંચવાના છે અને સમાન ઉચ્ચારવાળા શબ્દો નીચે લાઈન કરવાની છે. પહેલું છે I am માધવ, my left eye is weak. તો આપણે સમાન ઉચ્ચારવાળા શબ્દ નીચે લાઈન કરીશું. તો અહીં છે I અને EYE. બીજું છે ડુ યુ નો પંજાબી મેહુલ? મેહુલ નો આઈ ડોન્ટ. તો અહીં નો એટલે કે KNOW નો અને NO નો નીચે અંડરલાઈન આવશે. બીજું છે ગો બાય અ કાર સુરેશ, થેન્ક યુ સ્મિતા, ગુડ બાય. તો અહીં BY બાય અને BYE બાય નીચે અંડરલાઈન આવશે. તો છે અવર પ્રિન્સિપલ વોઝ એટ સ્કૂલ ફોર એન અવર. એટલે કે અહીં OUR અવર અને HOUR અવર નીચે અંડરલાઈન આવશે. નેક્સ્ટ છે 8 ફ્રેન્ડ્સ એટ ઓલ ધ એપલ્સ. તેમાં 8 અને 8 નીચે આવશે. વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ, વી કેન સી ધ સી ફ્રોમ હિયર. તો અહીં SEEC અને CEA
I ate 2 કચોરી. I can take one more 2. તો અહીં TWO2 અને TOO2 નીચે અંડરલાઈન આવશે. નેક્સ્ટ છે, અહીં તમને વાક્યો આપેલા છે તો ખોટા હોય અને સુધારીને ફરી લખવાના છે. પહેલું છે, મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડી. તો અહીં અંડરલાઈન કરેલો શબ્દ છે WEAK, વીક, એટલે કે આ વાક્ય સાચું છે. બીજું છે, આઈ એમ મિસ્ટર નાયર. તો અહીં આ વાક્ય ખોટું છે. EYE નહીં પણ આઈ એમ મિસ્ટર નાયર આ પ્રમાણે આવે છે. ત્રીજું છે, વી શો ધ સી એટ વેરાવર લાસ્ટ સન્ડે. તો અહીં CSEAC એ સ્પેલિંગ સાચો છે, તો આ વાક્ય કરેક્ટ આવશે. ચોથું છે, માય હેન્ડ્સ આર વીક. WEEK, વીક, વીક એટલે અઠવાડિયું, તો આ વાક્ય રોંગ છે, તો અહીં આવશે માય હેન્ડ્સ આર વીક. WEAK, વીક આવશે. પાંચમું છે, સી યુ અગેન હર્ષ. બાય બાય, તો અહીં BY નહીં પણ આ વાક્ય રોંગ છે, એટલે અહીં લખીશું સી યુ અગેન હર્ષ. બાય BYE. આગળ છે, વી કેન હિયર નોઇઝ ઓફ ધ ક્રાઉડ. એટલે કે આ સ્પેલિંગ સાચો છે, એટલે કે અહીં આપણે લખીશું કરેક્ટ. અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. તો આ વાક્ય અહીં ખોટું આવશે. અહીં HOUR ની જગ્યાએ OUR આવશે. આગળ છે, વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન. તો અહીં સી નું સ્પેલિંગ કરેક્ટ છે, એટલે આપણે અહીં કરેક્ટ લખીશું. આગળ છે, વી વર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. તો અહીં HERE શબ્દ આવશે. ધ નોટ ઓફ ધ રોપ ઇઝ સ્ટ્રોંગ. કટ ઇટ. તો અહીં નોટનો સ્પેલિંગ સાચો છે, એટલે આપણે અહીં લખીશું કરેક્ટ. આઈ વિલ કમ્પ્લીટ હોમવર્ક ઇન ધ નેક્સ્ટ વીક. તો અહીં વીકનું સ્પેલિંગ કરેક્ટ છે, એટલે આપણે અહીં વાક્યને કરેક્ટ લખીશું. ધેર વર 8 બુક ઓન ધ ટેબલ. તો અહીં AAT ની જગ્યાએ EIGHT 8 નું સ્પેલિંગ આવશે. મોહન એટ ઓલ ધ ઓરેન્જીસ. તો અહીં EIGHT ની જગ્યાએ ATE 8 આવશે. ધેર વર ઓનલી 2 સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો આ વાક્ય પણ સાચું છે, એટલે આપણે અહીં કરેક્ટ લખીશું. તો આની સાથે હું આશા રાખું છું કે તમને આ પાઠ સમજવામાં ઘણી બધી સરળતા રહી હશે અને સાથે સાથે એના પ્રશ્નોના જવાબો પણ. સો થેન્ક્સ ફોર વોચિંગ.